પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। સર્વ શ્રોતાજનો, માનવંતા મહેમાનો, ગ્રામજનો, યજમાન પરિવાર બધા કથા મંડપમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। આજનો દિવસ એટલે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવવાનો દિવસ। ભગવાનની જાન 5:30 વાગ્યા સુધીમાં પહોંચી જશે અહીંયા।
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री वंशे विभूषितकरान् नवनीरदावात् पीताम्बरा दरुणबिम्बबलादरोष्टा पूरणेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वयः न जाने। कृष्ण त्वदीय पदपङ्कज पञ्जरान्ते आद्येव मे विशतु मानसदा प्राणप्रयाण समये कफवात पित्त कंठ न वेद्यो स्मरणं कुतस्ते। या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या पद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभुते
સામામ્બાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. શ્રી કુળદેવી માતની જય. શ્રી સર્વ પિતૃનારાયણ દેવની જય. શ્રી સદગુરુ ભગવાન કી. શ્રી હરિરામ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભજ મુકુંદ માધવ મુરારી. ભજો મુકુંદ માધવ મોરારી. હે ભજો મુકુંદ માધવ મોરારી. ભજો મુકુંદ માધવ મોરારી. ગાવ ગોવિંદ ગોપાલ ગીરધારી. ગાવો ગોવિંદ ગોપાલ ગીરધારી. હે ગાવ ગોવિંદ ગોપાલ ગીરધારી. ગાવો ગોવિંદ ગોપાલ ગીરધારી. ભજો મુકુંદ માધવ મુરારી. ભજો
મુખારવિંદે વિનવેશયંતમ વરસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી સુખદેવજી મહારાજની જય. શ્રી ભાગવત ભગવાન કી જય. પરમ કૃપાળુ ભગવાન શ્રી ગોવર્ધનના શ્રી ચરણમાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને અને યુટ્યુબના માધ્યમથી જે લોકો જે જગ્યા ઉપર ભગવાનની કથાને એટલો સમય સાંભળે છે બધા લોકોને વ્યાસપીઠ ઉપરથી મારા ખૂબ ભાવ સાથે જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. બપોરના ગોવર્ધન પૂજા કરી અને આપણે બધા વૈશ્વાનરને શાંત કરવા ગયા. ભગવાન શ્રી હરિએ પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો. ભાગવતમાં લખેલું છે 7 દિવસ સુધી કવ સપ્તાહનો બાલઃ કવ મહાદ્રિવી ધારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવાત્મજે. 7 દિવસ સુધી, એક દિવસ નહીં, પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર પગ ફેરવ્યા વિના ભગવાન ગોવર્ધનને ધારણ કરે છે. એટલે બધાના મનમાં શંકા જાય છે કે ભાઈ આવું નાનો બાળક કરી શકે? યાદ પણ કરે છે બધું કે ભાઈ બધું થઈ શકે. ભાઈ આણે ધેનુકાસુરનો વધ કર્યો, આણે બકાસુરનો વધ કર્યો, આણે અઘાસુરનો વધ કર્યો, આણે શકટાસુરનો વધ કર્યો, આણે તૃણાવત વધ કર્યો, આણે પૂતના વધ કર્યો. તો આ બાળકમાં એ શક્તિ છે. નંદ બાબા કૃષ્ણના પ્રભાવની વાત કરે છે. નંદ બાબા કહે છે તમને ખબર છે? હે ગોવાળિયાઓ, તમે લોકો ધ્યાનથી સાંભળો. શ્રૂયતા મે વચો ગોપા વેતુ શંકા ચવ અર્ભકે એનમ કુમારમુદ્દિશ્ય ગર્ગો મે યદુવાચઃ. મારા બાળક વિશે કોઈના મનમાં શંકા હોય તો એ દૂર થાય, એના માટે અમે આપને કહીએ છીએ. સાંભળો. વર્ણાસ્ત્રય કિલાસ્યાસન ગૃહ્યતો ન યુગમ તનુઃ શુકલો રક્તસ્તથા પીત યદાની કૃષ્ણતામ ગતઃ. મારો પુત્ર યુગ પુરુષ છે એમ
ગર્ગાચાર્ય મહારાજ આનું જ્યારે જ્યોતિષ કરવા માટે આવ્યા ત્યારે કહીને ગયા છે, તમારો પુત્ર છે એ કોઈ કાળની અંદર વામન હતા, તમારો આ પુત્ર છે એ કોઈ કાળની અંદર રામ હતા, તમારો આ પુત્ર છે આ કાળની અંદર કૃષ્ણ બનીને આવ્યા છે. પ્રાંગયમ વાસુદેવસ્ય ક્વચિજ જાતસ્ત્વાત્મજ વાસુદેવ ઇતિ શ્રીમાન વિજ્ઞાઃ સંપ્રચક્ષતે. કાળે કાળે તમારો આ પુત્ર છે એ અલગ અલગ રૂપ લઈ લઈ અને આ ધરા ઉપર બધાયરા છે. શંકા દૂર કરે છે નંદ બાબા. અને કોઈ માણસના મનમાં, કોઈ માણસ માટે તમારા મનમાં કઈ શંકા જાગે ને પછી શંકા કોણ દૂર કરી શકે ખબર છે? બે પક્ષનો આદર હોય. શબ્દો બહુ ધ્યાનથી સાંભળજો. કોઈ એક પક્ષનો આદર હોય શંકા દૂર ન કરી શકે. બે પક્ષનો આદર હોવો જોઈએ. જેટલું આ પક્ષને માને એટલો સામેનો પક્ષને માનવો જોઈએ. અને બે પક્ષનો આદર જે હોય એ પછી બધી વસ્તુનું સ્પષ્ટીકરણ કરે. શંકા નહીં કરો, આમ છે. એટલે આપણે જોવડાવવા માટે બ્રાહ્મણની પાસે શા માટે જાય છે? બ્રાહ્મણને કેમ પૂછીએ છીએ? લગ્ન જોઈ દો બ્રાહ્મણ દાદા, જોવો જોઈએ હવે અમારા ઘરમાં વાસ્તુ લેવું છે, ક્યારે મુહૂર્ત આવશે? તો બ્રાહ્મણીય બે પક્ષનો આદર હોય. અને એક બ્રહ્મ વાક્ય એટલે કે એની ઉપર આપણને ભરોસો આવે. અને સમાધાનમાં એટલે આપણે જ્ઞાતિના મોટા માણસોને રાખીએ છીએ. કોઈ વસ્તુનું સમાધાન કરવું હોય, કાંઈ વસ્તુનું, તો જ્ઞાતિના મોટા માણસોને શા માટે મૂકવાના ભાઈ? હવે ઘરનો મામલો છે તો બહારના શા માટે બોલાવી આવ્યા? તો આપણને ખબર હોય કે આ જગ્યા ઉપર આ માણસ આવીને બેસશે એટલે એ આપણું પણ હિત કરશે અને સામેવાળાનું પણ એ હિત કરશે. એટલે શંકા છે એ આપણી દૂર થશે. અહીં પણ શંકાનું સમાધાન લાવવા માટે નંદ બાબાને પૂછે છે. નંદ બાબા વાત કરે છે, બહુની સંતની નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માની રૂપાણી તાન્યમ વેદનો જના. ગર્ગાચાર્ય મહારાજ ત્યારે કહીને ગયા છે, તમારા પુત્રના ગુણ અને કર્મને અનુરૂપ એવું લાગે છે કે આનું નામ, આનું રૂપ ભગવાન જેવું છે. આપણે ઘણા એના માટે આ શબ્દનો પ્રયોગ કરીએ છો, ફલાણા ભાઈ તો આમ જો દેવ જેવો છે કહે છે. દેવ જેવો છે કેમ કહે છે? એના ગુણ તમને આપણને એમાં દ્રશ્યમાન થાય. જેને કારણે આપણને એના જીવન ચરિત્રની બધી બાબતો દેવ જેવી લાગે. અમે આજે બપોરે બેઠા બેઠા આમ એક જગ્યાએ ગયા, ચર્ચા કરતા હતા. પછી રમેશભાઈ બહુ સારી વાત કરી કે મને ભરોસો છે કે મારા પોપટ દાદા જ્યાં બેઠા છે ત્યાં એને આનંદ જ હોય અને એ ખુશ હશે તો જ આ કામ થયું છે. મને બહુ ગમ્યું. એ ખુશ હોય તો જ થાય. વડીલોની ખુશી વગર કઈ થાય? ક્યારે થઈ શકે? બધાને જ્યારે ખુશી થાય, વડીલોને અંતરાત્મામાંથી ખુશી થાય, ત્યારે કોઈ પણ મોટું કામ તમારા હાથે સહજ થઈ જાય. નંદ બાબા પણ એટલે કહે છે કે આ બરની કર
તબ તબ ધરહી હરિ વિવિધ શરીરા. અને જ્યારે ભૂમિ ઉપર વિપ્રધેનુ સુર સંત હિત લિન હિમનુદય અવતાર ભાર વધે ત્યારે ભગવાન ધરાની ઉપર અવતાર લે છે. નંદ બાબા ભગવાનના પ્રભાવની કથા કહે છે. અતિ આનંદ થયો. નંદ બાબા કહે છે આને પ્રસન્ન કરવા માટે તસ્મા નંદ કુમારો અયમ નારાયણ સમો ગુણે શ્રિયા કીર્તયાનુભાવેન તત કર્મસુ ન વિસ્મય. આને પ્રસન્ન કરો પધારો. આને પ્રસન્ન કરવા માટે ભગવાનનું કીર્તન સર્વોત્તમ છે અને એનાથી ભગવાનના કીર્તનથી આ પ્રસન્ન થાય છે. પછી ઇન્દ્ર આવે છે. ઇન્દ્ર આવીને જોવે છે ત્યાં તો ભગવાન એ ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કરીને બેઠા છે અને એ બધા લોકો આનંદ કરે છે. ભગવાન ઊભા છે. બધાએ મંગાળા માંડ્યા. એ જેને જેવી મોજ આવી એવી રસોઈઓ, એવું શરબત, એવી ચા, ખૂબ આનંદ થયો. 7 દિવસના અંતે ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. વિશુદ્ધ સતવમ તવ ધામ શાંતમ તપોમયમ દ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ન ગ્રહણાનુબંધ. હે ભગવાન, હું આપનું સ્વરૂપ પરમ શાંત જ્ઞાનમય રજોગુણ અને તમોગુણથી રહિત વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય છે. આ ગુણોના પ્રવાહ રૂપે પ્રતીત થનારો આ વિશ્વ પ્રપંચ છે એ કેવળ માયામય છે. અજ્ઞાનતાના કારણે ભગવાન આપને ઓળખી શીખો નહીં, ભગવાન આપને જોઈ શીખો નહીં. પિતા ગુરુસ્ત્વમ જગતામધીશો દુરત્યય કાલ ઉપાત દંડ હિતાય સ્વેચ્છા તનુભી સમીયસે માનમ વિધુન્વક જગદીશ માનિના. ભગવાન આપ મારા પિતા છો, ભગવાન આપ જગતના ગુરુ છો, ભગવાન આપ જગતનું નિયંત્રણ કરવા વાળા છો અને એના માટે તમે આત્મા દંડને ધારણ કર્યો છે. અમે આપની સ્તુતિ કરીએ છીએ. હે ભગવાન, અમારી સ્તુતિનો આપ સ્વીકાર કરો. નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ પતયે નમઃ. ભગવાનની સ્તુતિ થઈ. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો. અહીં ગોવર્ધન પૂજામાં 3 ગોવર્ધનની પૂજા છે. એક તો પેલો ગોવર્ધન છે તો છે જ, પણ એક ગોવર્ધન શરીર. અને આ શરીરને ભગવાને કેટલા દિવસ સુધી ધારણ કર્યું છે? 7 દિવસ સુધી. મેં કહ્યું તો જિંદગીના મૂળ દિવસો 7 જ છે. ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, પાછો ગુરુ આવી ગયો 8મા દિવસે. અને જ્યાં સુધી આ શરીર રૂપી ગોવર્ધનને ભગવાનની ટચલી આંગળી અડી છે ત્યાં સુધી આમ જો શ્રીખંડ, રસ, ખાંડના લાડવા, હા હા, જમાવટ થઈ જાય. આ બધા મેનુ બહુ મસ્ત હતા, પણ એમાં પાવભાજીનું મેનુ તમારું પણ એમ હતું. એક દિવસ ક્યારે આ બધું આનંદ ક્યારે થાય? આ શરીરમાં નાખો છો છતાં પણ કાંઈ વાંધો નથી આવતો. એનું કારણ શું? એનું કારણ એ છે કે આ શરીર રૂપી ગોવર્ધનને ભગવાનની ટચલી આંગળી અડી છે. એક ગોવર્ધન પર્વત, એક ગોવર્ધન શરીર
અને એક ગોવર્ધના સત્કાર્ય. ભાગવત કથાના કેટલા દિવસો હોય? 7 દિવસ. અને ભગવાનની ટચલી આંગળી અડી છે આ 7 દિવસના ગોવર્ધનની. મોટા મોટો ચમત્કાર તો એ છે કે આટલા બધા બહેનો આવે છે અને એક પણ બેન જરૂર વગરનો અવાજ નથી કરતા. આટલા શાંતિથી બધા આમ કીપ સાયલેન્ટ. બપોરે તમે જોવો ને ઉપરથી દ્રશ્ય જોવો તો ખબર પડે તમને. દ્રશ્ય જોવા માટે ખોટો ખોટો ફોન લઈને એકાદ ઊભું થવું તમ તાર છૂટ છે. હા હા એમ કઈ જોઈને પઈ જવાય પાછું. ખબર પડે આપણે કેટલા બપોરના પણ કેટલા અત્યારે કેટલા બહેનો છેક સુધી છે. હજી આપણી કથા ચાલુ થઈને 20 મિનિટ થઈ. આ બહેનો માટે એકવાર તાળીઓ પાડો ભાઈઓ, આપણે પાડો. અને બહુ સાચી વાત છે, આપણે તાળીઓ પાડવી, કારણ કે આપણામાં શક્તિ મૂળ કાંઈ હોય તો બહેનો જ છે. બધાનો સહકાર હોય ને તો થાય. આ ગોવર્ધન ને કોણે કોણે ટચલી આંગળી અડાડી? આને. જ્યાં જાય ને ત્યાં એક જ વાત સંભળાય છે, લા ભાઈ કથા, લા ભાઈ કથા. હું તો સપનામાં બોલું છું, બોલો. મારી તો ડે એન્ડ નાઇટ કથા હાલે છે. એમાં માઇક બંધ કરીને રાતે ઊંઘતા હોય તેમ લાગે કે હજી આપણે હળિયા પરિવારની કથા. આ કથાને આમાંથી આ બીજી કથામાં કાઢવું બહુ અઘરી પડશે, જોઈજો. આટલા બધા વિવેક સાથે આટલા બધા શાંતિથી બેઠા હોય બધા. નહીં તો 5 બહેનો ભેગા થાય ને તો કાંઈક તો વાત કરવા જોઈએ, જેને બદલે અહીંથી છેક છેલ્લે સુધી બહેનો બેઠા છે, છતાં પણ આટલા બધા શાંતિથી બેસે. આ ગોવર્ધનને પણ ભગવાનની ટચલી આંગળી અડી છે. અને એ ભગવાન સત્કાર્યનો પણ ગોવર્ધન છે. સુખદેવજી મહારાજ ગોવર્ધન પૂજાની કથાને ગાય છે. ત્યાર પછી ભાગવતમાં સુરભી આવી અને ગોવર્ધન ઉપર દૂધનો અભિષેક કરે છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન વિશ્વાત્મન વિશ્વસંભવ ભવતા લોકનાથેન સનાથા વયુ અચ્યુતમ ત્વમ નઃ પરમકમ દેવમ ત્વમ નગેન્દ્રો જગતપતે ભવાય ભવગો વિપ્રદેવાનામ એ ચ સાધવઃ. ગોવર્ધન પૂજાની કથા ગવાણી. સુરભી એટલે કામધેનુ. કામધેનુ એ દૂધનો અભિષેક ભગવાનની ઉપર કર્યો. ભગવાન પ્રસન્ન થયા. ત્યાર પછી રાત્રિના સમયે બ્રહ્મ મુહૂર્તની અંદર નંદ બાબા યમુનાજીમાં પડીને સ્નાન કરે છે. અને એના કારણે વરુણ ભગવાનનો અપરાધ થાય છે. અને વરુણ ભગવાન નંદ બાબાને વરુણ લોકમાં લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જઈ નંદ બાબાને વરુણ લોકમાંથી છોડાવે છે. ભગવાન વરુણ નંદ બાબાની છોડી અને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે. નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણે પરમાત્મને ન યત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટિ વિકલ્પના અજાનતા મામ કેન મૂઢેના કાર્ય વેદિતા અજાનતા મામ કેન મૂઢેના કાર્યના આનિતો અયમ તવ પિતા તદ ભવાન ક્ષંતુરમહરતી. અજાણતા મારાથી અપરાધ થઈ ગયો અને અમે તમારા પિતાજીને વરુણ લોકમાં લઈને ગયા. ક્ષમા યાચના. ભગવાન શ્રી હરિને કૃપાથી નંદ બાબા
મુક્ત થયા. પછી એક વખત ગોપ મંડળ કહે છે ભગવાન અમારે વૈકુંઠ દર્શન કરવા છે. ભગવાન કે કઈ વાંધો નહીં ચાલો. ભગવાન બધાને લઈ અને વૈકુંઠમાં લઈ જાય છે. હવે જેવા ભગવાન વૈકુંઠમાં ગયા ત્યાં ભગવાન માણસમાંથી ભગવાન થઈ ગયા. ગોવાળી આખો દિવસ ગોતે, ભગવાનને શોધે. ભગવાનને 4 હાથ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ. ત્યાં ગયા ત્યાં તો રૂક્ષ્મણીજી બધા પટરાણીઓ લક્ષ્મીજી ની દેખાણ. અહીંયા તો બાળ રૂપ હતું ભગવાનનું. સાંજે પૂછ્યું ભગવાનને, ભગવાન અમારા કૃષ્ણ ક્યાં છે? ભગવાને કહ્યું હું જ કૃષ્ણ છું. ના ના, અમારા કૃષ્ણને તો 2 હાથ છે. અમારા કૃષ્ણ તો અમારી જેવા બાળક છે. એમ ક્યાં? અરે એ તમારી જેવા બાળક અને તમારા કૃષ્ણને જોવાય તો તમારે વ્રજની ભૂમિમાં જવું પડે. ભગવાન તો અમારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું તો લઈ જાઓ. અને પછી ભગવાન બધા ગોવાળિયાઓને વૈકુંઠ દર્શન કરાવી અને અહીંયા ભૂમિ ઉપર લઈને આવે છે, વ્રજભૂમિમાં. હવે ગોવાળિયાઓએ બધી વાત કરી ગોપીઓને. એટલે ગોપીઓને પણ એવી ઈચ્છા થઈ કે અમારે વૈકુંઠ દર્શન કરવું છે. ભગવાન કે કરાવશું પણ સમય આવે ત્યારે થાય, થોડી તમારે રાહ જોવી પડે. અને સમય આવ્યો. આસો મહિનાના પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણએ યમુનાના તટ ઉપર જઈ અને વેણુનો નાદ કર્યો. અહીં ભાગવતના 29મા અધ્યાયથી રાસ કથાનો પ્રારંભ થાય છે. પંચઅધ્યાયી રાસ. રસો વેસહ. રસમય જિંદગી હોય અને રાસમય કરવી હોય તો રને કાનો લાગાડવો પડે. પેલું બીજું ભણતા હોય ત્યારે શીખડાવે ને, મને કાનો માં બારક્ષરી, કને કાનો કા, એમ રને કાનો રા. ર ખાલી રસયુક્ત છે, પણ જ્યારે એને કૃષ્ણ લાગી જાય ત્યારે રને કાનો લાગ્યો એટલે રાસ થયો. એટલે રસયુક્ત જીવન તમારું રાસયુક્ત થઈ જાય. અને પંચઅધ્યાયી રાસ છે. પંચઅધ્યાયી રાસની કથા આપણા જીવનના 5 જે આસક્તિઓના રૂપ છે એને જીતવાનું કામ કરે છે. ભાગવતમાં લખેલું છે, ભગવાન પિતા રાત્રિ શરદ ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. ભગવાન કૃષ્ણએ શરદ પૂર્ણિમાની રાત્રિએ યમુનાના કિનારા ઉપર સુંદર મજાનો રાસ કર્યો. આકાશની અંદર નભ ચંદ્રમા શોભાયમાન છે અને યમુનાના કિનારા ઉપર નંદચંદ્ર શોભાયમાન છે. બે પૂર્ણ રીતે ખીલ્યા છે. પૂર્ણિમા બધી સારી જ હોય, પણ શરદ પૂર્ણિમા એટલે આસો મહિનાની પૂર્ણિમા એક પૂર્ણિમા એવી છે કે તે દિવસે નજીકમાં નજીક વધારે ચંદ્રમા પૃથ્વીની હોય. આ દૂધ પવા મૂકવાનો એટલે રિવાજ છે કે ચંદ્રના એ કિરણો જ્યારે દૂધ પવામાં પડે ત્યારે પધારો મૂકીશ, ત્યારે ગાયનું દૂધ અને એ પવા ભેગા કરીને તમે ખાઓ. સવાર સુધી એની ઉપર ચંદ્રના કિરણો પડ્યા હોય અને પછી તમે એ ખાઓ એટલે તમારી રોગ પ્રતિકારાત્મક શક્તિ છે એ મજબૂત થાય. આપણા ઋષિમુનિ જેવા બીજા કોઈ વૈજ્ઞાનિક હતા જ નહીં. શ્રાદ્ધમાં ખીર રોટલી એટલે જ ગઈ કારણ કે શ્રાદ્ધ એ પિત્ત પ્રકૃતિનો સમય. જો ભાદરવા મહિનામાં ભાદરવા ભીંડો ન ખવાય, પિત્ત પ્રકૃતિનો સમય છે. એટલે શું કરો, શેનું શ્રાદ્ધ નાખવાનું? તો કે ખીર અને રોટલી, ગાયના દૂધની બનાવેલી ખીર અને રોટલી, આ 2 વસ્તુ તમે ખાઓ તો તમને શરીરની અંદર જે તમારી પિત્ત પ્રકૃતિ વધતી હોય એ કંટ્રોલમાં આવે એટલે તમે બીમાર ન પડો. પણ જ્યારથી શ્રાદ્ધ બદલું ને એટલે ખાઈને મીંડા બીમાર પડવા.
નહીં તો ઋષિમુનિઓએ ભોજન આપણને જે જે આપ્યું છે એ બરોબર જ આપ્યું છે. કૃષ્ણ ભગવાને ગોળ પાપડી ખાધી ત્યારે ખાંડ નહોતી મળતી એવું નહોતું, કઈ સાકર મળતી જ હતી. પણ ભગવાનને ખબર હતી કે બહુ સાકર ખાઈશ તો ડાયાબિટીસ થઈ જશે, અને ગોળ વાંધો નહીં એટલે ગોળ પાપડી ભગવાન સુખડી ખાય. ભગવાનને ભોગ ધરવામાં એટલે સુખડી. હવે શીરો કાળો થાય એ ગમતો નથી એટલે આપણે ખાંડમાં બનાવીએ છીએ, નહીતર પહેલા તો આમાં લખેલું છે સત્યનારાયણ ભગવાનની કથામાં, હે ખાંડ ન મળે તો ગોળ લેવો. ઉપર કહેલી વસ્તુ એકઠી કરી રાંધી ભગવાનને ધરવી. ગોળ ખાવાનું કેવું છે તો એ તમારી શક્તિ છે એ મજબૂત થાય. ખાંડ તમારા કેલ્શિયમને ખલાસ કરે. બધા ઋષિમુનિઓ જે આપણને બધું આપ્યું છે, જે ઋતુનું જે ફળ એ સમજાવો. કેળાની સિઝનમાં તમે કેળા ખાવ એટલે કોઈ દી શરદી ન થાય. સિઝન બહાર ખાવ તો તકલીફ પડે. અત્યારે તરબૂચની સિઝન છે, તરબૂચ તમે ખાવ કલિંગર તો તમારું જે રક્ત છે એ શુદ્ધ થાય. એટલે સિઝનેબલ ફળ આવ્યા. કેરીની સિઝનમાં કેરી ખાવ તમને ન નડે, પણ કેરીની સિઝનમાં રસ કાઢીને મૂકી દો કેમિકલ્સ ભેળવીને, પછી ઓફ સિઝનમાં પછી રસ ખાવ તો એ તકલીફ આવે, કારણ કે એમાં મિશ્રણ થઈ ગયું. અને શુદ્ધ છે એને ચોખ્ખું છે. અને જેમ જેમ ઋતુ છે ને એ પ્રમાણે આપણું રાંધણું પણ હોતું જોઈજો. આ પતંગ ઉડાડતા ઉડાડતા તલના લાડવા જ ખાવાના કારણ શું ભાઈ? કારણ કે તલનું તેલ છે એ તમારા શરીરને મજબૂત કરે. કોઈ દી વિચાર્યું હવનમાં તલ કેમ હોમે છે? એ તો બધાય પદાર્થ છે ને, બધાય અનાજ છે ને. ઘઉં હોમે તો ન ચાલે, મગ હોમે તો ન ચાલે, તલ જ શા માટે? એટલે કહે છે કે યજમાન જે બેઠા હોય છે એની સામે તલનો હોમ થાય એટલે એનું તેલ જે ઉડે, ગરમ થયેલું તેલ શરીરની અંદર લાગે, એટલે હવનમાં બેસવાના કારણે એનું લોહી છે એ ગરમ થયું હોય અને એની ઉપર એનું તેલ ઉડે એટલે જેના છિદ્ર બંધ થઈ ગયા હોય રૂવાટાના એ ખુલી જાય. અને જ્યારે છિદ્ર ખુલી જાય એટલે એને રોગ માટે સામનો કરવાની શક્તિ મજબૂત થાય. એટલે યજ્ઞ છે. હવન એટલે કઈ ફરતી ફરતા બેસી જાય ને પછી સ્વાહા સ્વાહા એમ નહીં, ખાલી એની પાછળનું વિજ્ઞાન છે, એની પાછળનો હિસાબ છે, એની પાછળની વ્યવસ્થા છે. વિચાર કરો તો ખ્યાલ આવે કે ઋષિમુનિઓએ આપણને એક એક વસ્તુનું શુદ્ધિકરણ બતાવ્યું છે, એક વસ્તુ. અને એટલે શ્લોકમાં પણ નૈમિતિક કર્મ પ્રકાશમાં લખેલું છે કે ઋતુ ફલમ સમર્પયામિ. ફલમ નહીં, ઋતુ ફલમ, કે જે ઋતુનું જે ફળ હોય એ ભગવાનને ધરાવો અને એ ઋતુનું ફળ ભગવાન ખાય એટલે ભગવાનને વાંધો આવે નહીં. એ કાળ એવો હતો જેની અંદર શુદ્ધ મધની અંદર બધી વસ્તુ બનતી. હવે પાછો ધીમો ધીમો સમય આવ્યો છે આ મોટા શહેરમાં, મધમાં મીઠાઈઓ બને છે. એટલે અહીંયા પણ શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર નજીક હોય છે અને નજીક રહેલા ચંદ્રના કારણે એના કિરણોમાં એ શક્તિ હોય છે કે જે કિરણોના કારણે તમારી રોગને સામનો કરવા માટેની જે શરીરમાં સ્ફૂર્તિ હોય એ વધારે મજબૂત થાય અને તૈયાર થાય. આ શરદ પૂર્ણિમાની રાત્રિ છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા યમુનાના કિનારા ઉપર જઈ અને વેણુનો નાદ કરે છે. વેણુનાદ કરતાની સાથે ગોપીઓના કાને અવાજ જાય છે. ગોપીઓની કેવી હાલત થઈ ભાગવતમાં લખેલું છે. નિશમ્ય ગીતમ તદયંગ વર્ધનમ
વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગ્રહીત માનસા આ જગમુરન્યોન્યમલક્ષતિધમાઃ સયત્ર કાંતોજ્વલકોલોલકુંડલા નિશમ્ય ગીતમ તદયંગવર અંગવર્ધન જેવા ભગવાનના ગીતનો અવાજ આવે છે, ભગવાનના બંસીનો અવાજ આવે છે, ગોપીઓના શરીરની અંદર વર્ધન થાય છે. આપણે થાય એવું આ તમારું જાણીતું એકાદું ભજન આવે અહીંથી એટલે તમારું ઓટોમેટિક હાથ હલે ન હલે, કારણ કે પોતાનું અંગવર્ધન અંગવર્ધન થાય એમ અંગવર્ધન થઈ. અને જ્યારે કૃષ્ણએ વેણુનો નાદ કર્યો ત્યારે કેવી સ્થિતિ છે, ઘણી ગોપીઓ છે એ ગાય દોહવા માટે ગઈ છે. ભાગવતમાં લખેલું છે, દુહંત્યો અભિયયુઃ કાશ્ચિદ દોહમ હિત્વા સમુત્સકા પયો અધિશ્રિત્ય સંયામમનુદ્ધ્વાસ્યા પરા યયુઃ. અને એમાં ભગવાનના વેણુનો નાદ આવ્યો કાને. નાદ આવતાની સાથે ગોપી ભાવિભોર થઈ. ભાવિભોર થઈ ગયેલી ગોપી છે એ ગાય તો દોહે છે પણ દૂધ પાત્રમાં નથી જતું, નીચે પડે છે. ભાન ભૂલાઈ જાય. આજે લોકો કરતાલો વગાડે છે ને, ફૂલ એકદમ ફૂલ સ્પીડમાં વાગતી હોય ને, પછી એટલા બધા મોજમાં આવી ગયા કે આ અંગૂઠાની ને આંગળીની ચામડીઓ જતી હોય ને દેખાય ને, એ તો પાણી અડે ત્યારે ખબર પડે. ત્યારે હું પેલા ભજનમાં મજીરા વગાડવા જતો ને, પછી ખૂબ જલ્દી આવે ને ખૂબ મજીરા મંડે વાગા, પણ પછી પૂરા ભજન થાય ને ત્યારે ખબર પડે કે અંગૂઠામાંથી અહીંયા ચામડી વહી ગઈ હોય, આમાં પકડીને. અને મેં જ્યારે મજીરા વગાડ્યા છે ને મુકેશભાઈ, ત્યારે તો ભજન નહીં, નાના નાના કલાકાર ગાતા જ નહીં, અડહડ કળીના ભજન ગાય. જીરે લાખા ચિંચક 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 ચિંચક, આપણે હાઈક જ રાખવાનું. એ જીરે લાખા આપણે તો હવે હું કે લાખો હે લાવો રે કુચીને તાળા ઉગડે રે જી જય 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 જય. ને આપણા માથું માથું બધું ધૂણતો એમ લાગે કાંઈ ખરમાં આવ્યું છે. પછી કેટલી વારે પાછા ગાયો, કુચી મારા ગુરુજીને હાથ જીરે લાખા. આપણે ગુરુજી તાળું મારીને કે ગયા, એવા લાંબા લાંબા ભજન. પણ જયારે વાગતું હોય ત્યારે તમને એટલો તાન હોય કે તમને ખબર ન પડે કે તમારા અંગૂઠાની ચામડી જતી રહી. વિચારો તો ખરા, એક કોઈ સામાન્ય માણસ એકાદું ભજન ગાય છે, એની સાથે તમે સંગીત પીરસો છો, અને સંગીત પીરસતા પીરસતા તમે તમારા જીવનની ભાન ભૂલી જતા હો, તો જ્યારે કૃષ્ણએ વેણુનાદ કર્યો હશે ત્યારે ગોપીની શું હાલત થઈ હશે. એટલે ગોપી ભાન ભૂલી ગઈ. બધું ક્રિયા થાય જો, આ બધી ક્રિયા છે. ગાય દોહવાનું કામ ચાલુ છે પણ પાત્રમાં નહીં. ઘણી ગોપીઓ છે વાછડા બાંધવા માટે તૈયારી કરતી હતી, અને વેણુનાદ થયો, વાછડા રહી ગયા, છોકરાને બાંધીને ખેંચીને બાંધી દીધા. ઘણી ગોપીઓ છે એ લાપસી બનાવી રહી હતી, અને લાપસી બનાવતી રહેલી ગોપીઓ વેણુનો નાદ થાય છે એટલે ભૂલી ગઈ શું કરે છે. અને ઘણી ગોપાંગનાઓ છે એ તો ચૂલા ઉપર દૂધ મૂકીને બેઠી હતી, વેણુનો નાદ થયો, ગોપી ભાન ભૂલી ગઈ. મેં કાનુડા તોરી ગોવાલા
એ તારી મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવા. એટલી બધી ગોપી ભાવ વિભોર થઈ ગઈ. આહા, ગેલી ગેલી મને સૌ કોઈ કહે છે જી, અને ગેલી રંગમાં રલી રે, ગેલી ગેલી સૌ કોઈ કહે છે જી, હું ગેલી રંગમાં રલી રે, ભલે મળ્યા ભાખરના સ્વામી, ભલે મળ્યા ભાખરના સ્વામી, પુરાણ પ્રીત બંધાણી રે મેં કાનુડા તોરી ગોવા. એ તારી મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવા. ગોપીઓની આવી હાલત છે. સાંજના સમયે ગોપી શિંગાર કરે છે. આમ કાજલ લીધું આંખમાં લગાડવા માટે, વેણુનો નાદ થયો, આંખમાં લગાડવાનું ભૂલાઈ ગયું અને ગાલે ઘસી દીધું. બધી ગોપીઓ છે દોડે છે. લિપંત્યમ પ્રસુપ્ત જંત્યોન્ય અંગદત્ય કાંચલ લોચને વ્યત્યસ્ત વસ્ત્રાભરણાઃ કાંચિત કૃષ્ણાતિકમ યયુ. લાજ કાઢવાનો જે છેડો હતો એ ખંભા ઉપર પડ્યો રહ્યો અને દોડી એકદમ ગોપી. આ બેંગોલી સાડી ત્યારથી આવી છે. આમ ખંભા ઉપર ગોપીને આમ છેડો રહી ગયો અને દોડી ગોપી બધી અને જાય છે. ભગવાને સ્વાગત કર્યું ગોપીઓ. સ્વાગતમ બહુ મહાભાગા પ્રિય કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયં કશ્ચિત બ્રુતાગમન કારણમ. સ્વાગતમ બહુ મહાભાગા. પધારો, સ્વાગત કરીએ છીએ. ગોપીઓને આનંદ થયો કે અમને સત્કાર, અમારો સત્કાર કર્યો, અમારું સ્વાગત કર્યું. અને પછી ભગવાન થોડા કડવા શબ્દ કહે છે ગોપીઓને, અને ખાસ સાંભળવા જેવા છે આ શ્લોકો. રજન્યેષા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા, રજન્યેષા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા, પ્રતિયાત વ્રજમનેહ સ્થેયમ સ્ત્રીભિઃ સુમધ્યમા.